હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડીની રેસીપી. તો આજે આપણે સાબુદાણાની ખીચડીને એવી રીતે બનાવીશું કે પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ પરફેક્ટ છૂટી છૂટી બનશે. તો વ્રત કે ઉપવાસમાં એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવા અહીં મેં બાઉલમાં 1 કપ સાબુદાણા લીધા છે. હવે સાબુદાણામાં થોડુંક પાણી એડ કરી બરાબર ધોઈ લઈએ અને તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ. તો સાબુદાણાને ધોઈ તેમાંથી પાણી કાઢી લીધું છે. હવે એ જ રીતે સાબુદાણામાં ફરી પાણી એડ કરી 4 થી 5 વાર આ રીતે ધોઈને તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ. તો સાબુદાણાને ધોઈ તેમાંથી બધું જ પાણી કાઢી લીધું છે. હવે તેમાં 3/4 કપ એટલે કે જે વાટકીથી સાબુદાણા લીધા હોય તે જ વાટકીથી 1 વાટકીથી થોડુંક ઓછું પાણી એડ કરી દઈએ અને સાબુદાણાને 5 થી 6 કલાક ઢાંકીને પલળવા દઈએ. 5 થી 6 કલાક પછી સાબુદાણા પલળીને ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. આ રીતે ચમચીથી જોઈએ તો સાબુદાણાનો એક એક દાણો છૂટો છૂટો થઈ ગયો છે. હવે અહીં મેં 1/4 કપ જેટલા સિંગદાણાને શેકી તેના ફોતરા કાઢી લીધા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરી તેનો અધકચરો પાવડર બનાવી લઈએ. તો સિંગદાણાનો આ રીતનો અધકચરો પાવડર બનાવી લીધો છે. હવે સિંગદાણાના પાવડરને સાબુદાણામાં એડ કરી દઈએ. સાબુદાણાની ખીચડીમાં થોડોક સિંગનો પાવડર એડ કરવાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને સાબુદાણામાં થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તો તે સિંગદાણાને લીધે એબ્ઝોર્બ થઈ જાય છે અને ખીચડી એકદમ સરસ છૂટી છૂટી બને છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ખીચડીને વઘારવા માટે કઢાઈમાં 4 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 2 લીલા મરચાંના ટુકડા, 7 થી 8 લીમડાના પાન અને 2 ચમચી આખા સિંગના દાણા એડ કરી સાંતળી લઈએ. હવે અહીં મેં 1 મીડિયમ સાઇઝના બટાકાના આ રીતના નાના ટુકડા કરી લીધા છે. તેને એડ કરી મસાલા સાથે મિક્સ કરી લઈએ. સાથે બટાકાના ભાગનું સિંધવ મીઠું એડ કરી મિક્સ કરી લઈએ અને ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ અને વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહીશું જેથી બટાકા નીચે ચોંટે નહીં. લગભગ 5 મિનિટ પછી ખોલીને જોઈએ તો બટાકા કૂક થઈ ગયા છે અને આ રીતે ચાકુથી જોઈએ તો બટાકા સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં તૈયાર કરેલા સાબુદાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સાબુદાણા અને બટાકા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. 7 મિનિટ પછી ખોલીને જોઈએ તો સાબુદાણા કૂક થઈ ગયા છે અને સાબુદાણાનો કલર પહેલાં કરતાં થોડોક બદલાઈ ગયો છે અને સાબુદાણા થોડાક ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે તેમાં 1 ચમચી દળેલી ખાંડ, અડધા લીંબુનો રસ અને થોડાક કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ અને સાબુદાણાની ખીચડીને એક ડીશમાં કાઢી લઈએ. તો ગરમા ગરમ છૂટી છૂટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર ઉપવાસમાં આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.